દાદાને ચા પીવડાવજો બેન કી. ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આમ જો દાદાને ચા પીવડાવજો. ચાલો બધા ફટાફટ લાઈવમાં જોડાઈ જાઓ. એ ક્યારેય સાંભળ્યા ન હોય ને એક એવા કિસ્સા તમને સાંભળવા મળશે અને તમે સાંભળશો ને એટલે તમારું લોહી ઉકળી જશે. મારું તો ઉકળી જ ગયું પણ તમારું ઉકળી જશે એવું સાંભળશો ને એટલે. કેમ કે ક્યારેક શું સમાજમાં થાય છે ને એ ખબર નથી પડતી. એક બેન છે અને સુરતના છે. આપણે તો ઘણીવાર સાંભળ્યું હોય કે પતિ પત્નીને પ્રોબ્લેમ હોય તો બાળકનું આમ તેમ થતું હોય છે. ક્યારેક પતિ પત્નીને બધાને ભળતું હોય અને ખબર નહીં માવતરવાળા આવું કેમ કરતા હશે. એક બેન છે સુરતમાં અને એમની દીકરી 17 વર્ષની છે અને એમના માવતરે લઈ લીધી છે. વિચારો જ ખરા, એના માવતરે લઈ લીધી છે. એ કે મારો ઘરવાળો લેવા જાય ને તો મારે, હું ખાટલા વહું છું. તમે સાંભળજો એ બેનનું રેકોર્ડિંગ તમે ઘડીક વાર બોલો માને, હું તમને બેનનું રેકોર્ડિંગ સંભળાવું. આપણે પ્રૂફ સાથે જ વાત કરી. થોડીક વાર બોલતા નહીં, હવે બધાને સંભળાવી કે શું મેટર છે ને. પછી આપણે એના પરિવાર, આ નામ નથી ગામનું દેવું અત્યારે, પણ આ વિડીયો દ્વારા સમજી જાય ભલે, નહીંતર પછી અમારી બહેનોને બધાને ભેગા થઈ અને પોલીસ સ્ટેશન આવવું જ પડશે. એમાં કોઈ છૂટકો જ નહીં થાય. એટલે મને ખબર છે કે આશાબેન નું કામ બહુ સારું છે, એટલે મેં કીધું બેન સમજે તો તમે તાર કોશિશ કરો. બાકી આપણે હું ભલે ખાટલામાં, મારે બીજી કોઈ હેલ્પની જરૂર નથી. ખાલી મારે અહીંયા પોતે આવી જાય ને તોય બહુ થઈ ગયું. શું કરું? તમારી પોતાની દીકરી તો તમારો ભાઈ કેમ રાખી શકે? મને તો આ ગણિત જ નથી સમજાતું. એ લોકો નથી આવવા દેતા. અહીંયા મારી કન્ડિશન બહુ ખરાબ છે. હું ખાટલામાં છું અને હું હાલી નથી શકતી. મારા હસબન્ડ લેવા ગયા હતા હમણાં મારા કાકા છોકરા મેરેજ હતા ને ત્યારે, તો પણ એની હારે નો આવવા દીધી કે તારી માં આવી છે તેવી છે એવું કરે છે. કુટુંબ વાળા કોઈ જાય કેવા તો એને હારે પાછી. તો તમારે શું કરવું હવે? હવે આપણે તો જો પ્રેમથી આવી જાય તો મેં એમને કીધું ગામના સરપંચ ને બધાને વાત કરો. એમના પપ્પાને મેં એવું કીધું, અશોકભાઈ સરપંચ એમને વાત કરો કે મારી દીકરીને આવવા નથી દેતા. એ લોકો થોડાક દિવસ પહેલા બાંધ્યા ને તો ઘરમાં ડખો દો તો મારી પ્રિયાંશી ને ત્યાંથી કાઢી મૂકી. તો મારી પ્રિયાંશી અહીંયા આવતી રહી મારી પાસે. તો અહીંયા તમે રડો નહીં, તમે રડો નહીં, પાણી પી લ્યો પેલા. મને છે ને એટલે મને કઈ આ બેન કી જ નથી આવું. તમારી દીકરી તો, તમારી દીકરી પાસે ફોન છે, તમે રોવો નહીં પેલા, તમે રડો નહીં, પાણી પી લ્યો. તમારી દીકરી પાસે છે ફોન ને મારા પપ્પા પાસે છે ફોન. એ લોકો મારા અવળાવળા નામ લે ત્યારે મને બહુ દુઃખ થાય છે બેન કે મેં મહેનત કરીને ઘર આપ્યું છે ને મને કેવું મારા મમ્મી પપ્પા જે જાય ને સમજાવે એને કેવું કહે છે કે એમથી હસવા નહીં. હું માર જણેતા છું, હું એને થોડો દગો કરું કોઈથી. મારે કોની મોટે એવું ખાલી કરવું. રોમાં બેન મને એનો નંબર મોકલો ને, હું કઈક કરી છી અમે લ્યો ને વિચારી. મને એનો નંબર રોમાં તમે પોલીસ કેસ નહીં તો પોતાની દીકરી અને એના માવતરે લઈ લીધું. વિચારો તો ખરા, આ સમાજ ક્યાં જઈ રહ્યો હે? આ સમાજ ક્યાં રહી ગયો જઈ રહ્યો ને? અત્યારે બધા સમાજના, હું એમ કહું છું, આ બધા ક્યાં ગયા છે? આ બેનની પાછળ ન આવવું જોઈએ? આવવું જોઈએ કે નહીં? પોતાનો પતિ લેવા જાય તો એના મમ્મી વાળા મારે. વિચારો તો ખરા. પોતાની દીકરી કે માવતરની ઘરે કંઈક કામ હોય તો કામ કરવા મોકલી હોય અને પછી તમે રાખી લ્યો, દીકરીને ન મોકલો, એ તો ક્યાંનો ન્યાય છે? આવું તો ક્યાંનું? 17 વર્ષની દીકરી છે પાછી અને બેન અત્યારે ખાટલામાં છે. એ કે હું કોને કહું? મારો ઘરવાળો જાય તો મારે, એ કે મારા પરિવાર વાળા. આ માવતર કહેવાય? આને માવતર કહેવાય? મને તી નથી ખબર પડતી કે તમારી દીકરીની દીકરી તમે લઈ લ્યો તો તમે માવતર લાગો છો. ઢાંકણી પાણી લઈને ડૂબી મરાય ને ત્યારે ક્યાંક હવે ઓલો કુવા હોય ને એમાં પડી જવાય. આવા માવતરને તો હું એમ કહું છું. તમારી પોતાની દીકરીની દીકરી તમે લઈ લ્યો, તમને કોઈ અધિકાર જ નથી. પેલા તો તમને કોઈ રાઈટ જ નથી. આ ક્યાં ગામના છે? હું પછી બધું હમણાં વિગતવારી બેનનું પાછું બધું મને મોકલે જ છે.
ક્યાંના છે શું છે બધી તપાસ કરી અને પછી જોવો તમે. હવે ભલે લડવું પડે, કોકની મા દીકરીનું મિલન કરાવશું ને તો ક્યાંક ભગવાનેય રાજી થશે, ભલમન દોડા પડતા. પણ તમારો કોઈ અધિકાર નથી માનો નથી બાપનો. એના મા બાપનો અધિકાર છે એની દીકરી ઉપર, તમારો નાના નાની મામાનો અધિકાર નથી. ક્યાંક અમરેલી બાજુના બેન છે, અમરેલી બાજુના છે. આ વિડીયો ખૂબ શેર કરી દેજો, એ ચોરના પેટના સુધી પહોંચવો જોઈએ. જાડી ચામડીના, જાડી ચામડીના હોય ને એના સુધી આ પહોંચવું જોઈએ, બીજું કાંઈ નહીં. પોતાની દીકરી લઈ લીધી છે. વિચારો તો ખરા, આ કળિયુગ આ ક્યાં જઈ રહ્યા છો તમે? અને પોતાની દીકરી બિચારી ખાટલામાં હે તો એની તમે વેદના નથી સાંભળી શકતા, તો એની દીકરીને તમે કેમ હાચવશો? તમારો ન્યા કંઈક સ્વાર્થ છે, ગમે એ તમારો સ્વાર્થ છે. ન્યા જે તમે તમારી દીકરીને રાખી છે ને ત્યાં તમારો કંઈક સ્વાર્થ છે, નહીંતર એની માં સુધી પહોંચતી કરી દો. તમે તમારી દીકરીને પોતે ખાટલામાં છે એનું તમે નથી વિચારતા સારું, તો તમે બીજા એની દીકરી લઈ આવ્યા છો એનું શું સારું વિચારશો? ત્યાં તમારો ગમે એ સ્વાર્થ છુપાયેલો છે. ખૂબ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને આ વિડીયો છે ને અમરેલી બાજુ પહોંચાડો. આ કયું ગામ છે એ મને ખબર નથી, પણ એ બેન હમણાં મને બધું કહેશે. મને ગામનું નામ તો આપ્યું છે, પણ હું અત્યારે નહીં સંભળાવી શકું, પછી સંભળાવીશ. શું થયું? એક બેન છે બિચારા ખાટલામાં છે અને એની દીકરી એના માવતરે લઈ લીધી છે. એનો ઘરવાળો લેવા જાય તો એને મારે, ઘરવાળો લેવા જાય તો મારે ને બેન બિચારા ખાટલામાં છે. એ કે બેન મારી દીકરીને મને દઈ દે ને તો મને બહુ આનંદ થાય. કે આવા માવતર તમે જોયા છે? આવા માવતર, આવો ભાઈ જોયો કે દુનિયામાં? આવા જોયા તમે? આવા ક્યાંય જોયા? માણસો જોયા તમે? ન જોવા એવું જોવા મળશે. જોજો ખરા. એ બેન સુરતમાં રહ્યા છે. સાંભળો, તમને સંભળાવું, રેકોર્ડિંગ બધા સાંભળો એના. એટલે મને ખબર છે કે આશાબેન નું કામ બહુ સારું છે, એટલે મેં કીધું બેન સમજે તો તમે તાર કોશિશ કરો. બાકી આપણે હું ભલે ખાટલામાં, મારે બીજી કોઈ હેલ્પની જરૂર નથી, ખાલી મારે અહીંયા પોતે આવી જાય ને તોય બહુ થઈ ગયું. શું કરું? પણ તમારી પોતાની દીકરી તો તમારો ભાઈ કેમ રાખી શકે? મને તો આ ગણિત જ નથી સમજાતું. ઘડીક તો મને ન સમજાણું કે પોતાનો ભાઈ કેમ રાખે. વિચારું આમાં શું કરવું વિચાર. એટલે મને ખબર છે કે આશાબેન નું કામ બહુ સારું. બોલો, શું તકલીફ છે? બોલો. હા, એ તો મારી દીકરી મારા મમ્મી પપ્પા લઈ લીધી છે. રોવામાં બેન, શું બીજું શું? હા, એ લોકો નથી આવવા દેતા. અહીંયા મારી કન્ડિશન બહુ ખરાબ છે. હું ખાટલામાં છું અને હું હાલી નથી શકતી. અને મારા હસબન્ડ લેવા ગયા હતા હમણાં મારા કાકા છોકરા મેરેજ હતા ને ત્યારે, તો પણ એની હારે નો આવવા દીધી કે તારી માં આવી છે તેવી છે એવું કરે છે. કુટુંબ વાળા કોઈ જાય કેવા તો એને હારે બાંધી. તો તમારે શું કરવું હવે? હવે આપણે તો જો પ્રેમથી આવી જાય તો મેં એમને કીધું ગામના સરપંચ ને બધાને વાત કરો. એમના પપ્પાને મેં એવું કીધું, અશોકભાઈ સરપંચ એમને વાત કરો કે મારી દીકરીને આવવા નથી દેતા. એ લોકો થોડાક દિવસ પહેલા બાંધ્યા ને તો ઘરમાં ડખો દો તો મારી પ્રિયાંશી ને ત્યાંથી કાઢી મૂકી. તો મારી પ્રિયાંશી અહીંયા આવતી રહી મારી પાસે. તો અહીંયા તમે રડો નહીં, પાણી પી લ્યો પેલા. મને છે ને થોડોક ટાઈમ આપો, હું કઈક વિચારું આમાં શું કરવું ને વિચારો તો ખરા. આવા માવતર તમારી પોતાની દીકરી એટલે મને કઈ આ બેન કી જ નથી. આવું તમારી દીકરી તો તમારી દીકરી પાસે ફોન છે? તમે રોવો નહીં, પેલા તમે રડો નહીં, પાણી પી લ્યો. તમારી દીકરી છે ફોન ને મારા પપ્પા પાસે છે ફોન. એ લોકો મારા અવળા નામ લે ત્યારે મને બહુ દુઃખ થયા છે બેન કે મેં મહેનત કરીને ઘર આપ્યો છે. મને કેવું મારા મમ્મી પપ્પા છે જાય ને સમજાવે એને કેવું કહે છે કે એનથી હસવા નહીં. હું માં જડેતા છું, હું એને થોડો દગો કરું કોઈથી. મારે કોની મોટે એવું ખાલી કરવું. રોમાં બેન મને એનો નંબર મોકલો ને, હું કઈક કરી છીએ અમે લ્યો ને વિચારી. મને એનો નંબર રોમાં તમે
વિચારો વિચારો તો ખરા, કેટલી એની અને પોતે ખાટલામાં છે બિચારા, એની વેદના કેટલી હશે. એટલે મને ખબર છે કે આશાબેનનું કામ બહુ સારું છે. ભાઈને મેં કીધું ભાઈ તો તું મારી હાલત તો જો. મેં કીધું મારો ને એમ નહીં, કોણ મારે? મારો ભાઈ તમારો અમારું નો હાલવા દે કે ભાઈને મેં કીધું ભાઈ તો તું મારી હાલત તો જો. મેં કીધું હમણાં વિચારો તો ખરા, એના મા બાપને એનો ભાઈની ન થવા દેવા. વિચારો તો ખરા. આવું ક્યાંય જોયું? આ ઋષિભાઈ હમણાં તમને આપું નંબર, હમણાં વાત કરું. આ વિડીયો છે ને અમરેલી બાજુ જવા દેજો. એ જે ગામના હશે ને એ સમજી જશે, અને નહીં સમજાય ને તો હું તો આવીશ જ. એને તમે તૈયારીમાં જ રહેજો ભાઈ. મારે આવવું પડશે ને તો હું આવીશ જ, તમે તૈયારીમાં જ રહેજો. અમે બધા બહેનો આવશું જ, એટલે તમે છે ને તૈયારીમાં જ રહેજો. શેની ચાવી? શરમ થવી જોઈએ, શરમ થવી જોઈએ. તમે તમારા દીકરીની દીકરી લઈ લ્યો, તમને શરમ થવી જોઈએ. આવું તો મેં પહેલી વાર, બધાએ પહેલી વાર સાંભળ્યું હશે. ત્યાં જઈને પોલીસ જોડે રાખીને લઈ આવો. મા બાપનો હક છે, કોઈ ના લઈ શકે. એ જ કહું છું ને, મા બાપનો જ હક છે. હું મારે એડવોકેટ છે એમની સાથે વાત કરું છું. અને નહીં, આવાને તો ખુલ્લા પાડવા છે. હવે આવાને તો ખુલ્લા પાડવા છે. આવા મા બાપને ને આવા ભાઈઓને તો ખુલ્લા પાડવા છે. વહેલી તકે જો હું ત્યાં પહોંચું એના કરતાં વહેલી તકે તમારી બેનને તમે દીકરી દઈ આવજો, તો એમાં મજાનું. અમે નો આવી એ પહેલાં તમારી બેનને એની દીકરી દઈ દેજો, તો તમારે તમે ફાયદામાં રહેશો. નહીંતર આખી દુનિયા સામે તમારો ચહેરો હું બહાર લાવીશ. એટલું યાદ રાખજો. આખી દુનિયાની સામે તમારા પરિવારનો, તમે એના આ બેનના મા બાપ, એનો ભાઈ, એની ભાભી જે હોય બધાનો ખુલ્લેઆમ વિડીયો ઉતરશે. એટલું યાદ રાખજો. એના કરતાં છે ને તમારી બેનને એની દીકરી દઈ આવજો રાજી ખુશીથી. નહીતર પછી તમે ક્યાંય જોયા જેવા મોઢા નહીં રહ્યો. એટલી હું તમને ગેરંટી મારીને કહું છું. અને આ એક લેટર હું મોદી સાહેબને લખું છું. જો તમે કે આવા પાયકા છે, આવા આને તો ખાસ સજા થવી જોઈએ. પોતાની દીકરીને તમને શરમ થવી જોઈએ. હમણાં બીજી વાતો હોય તો આપણે સમજ્યા સમાજમાં બનતા. આવો દાખલો તો પહેલી વાર મને, મારા તો થોડીક વાર રૂવાડા ઊભા થઈ ગયા. હું સૂતી હતી અને ફોન આવ્યો બેનનો. રડવા જ મહિના. મેં થયું છે શું? હેતલ, તું સુરત છો ને? તને બેનનો નંબર આપું છું ને. બેનને એક રૂબરૂ મળવાઈ જાજે. તને હું નંબર મોકલું છું હમણાં વોટ્સએપમાં. એ બેનને તું રૂબરૂ મળવાઈ જાજે. અને આ બેનની દીકરી જ્યાં છે ને ત્યાં આપણે જવાનું જ છે. એના માવતરને કહું છું અમરેલી બાજુના છે, ક્યાંના છે મને ખબર નથી. મને ખબર છે પણ અત્યારે નામ નથી આપતી. પણ તમે છે ને એની દીકરી છે ને સુરત, એના મા બાપને સોંપી આવજો. નહીતર તમારે એને સમાજની સામે તમારો ચહેરો ખુલ્લો પડશે. એટલું જીવનમાં યાદ રાખજો. તમારે આ બધું કઈ ન કરવું હોય ને તો એની દીકરી દઈ આવજો મહેરબાની કરી. તમારો કોઈ રાઈટ જ નથી, એના મા બાપનો રાઈટ છે. ઈ કે બેન, આ બેન કે બિચારા ઈ કે મારો ઘરવાળો છે ને બેન ગરીબ જેવો છે એટલે બિચારાની કે મારે. અને આ બેન કેટલા સારા કહેવાય કે એના પતિને તો વફાદાર બિચારા છે. નહીં તો તમે તેનાય ઘર ભંગાવો એવા છો. શું થયું? એક બેન સુરતના છે, એની દીકરીને એના ભાઈ અને એની મમ્મીએ લઈ લીધી. બોલો ઉલટું. આવું સાંભળ્યું તમે કે? આ કળિયુગ. મને તી બેને કીધું ને ત્યારનું માર તો લોહી જ ઉકળી ગયું. મારે તો મગજ જ ઘડીક કામ નથી કરતો. બોલ, જરૂર પડે ત્યાં આવશું. જવાનું જ છે. આ વિડીયો દ્વારા એને ખાલી એટલું કહી છે કે તમે આપી દેજો એની દીકરીને. સતીશ, આ નંબર લગાવો તો એમાંથી ઉભા રહ્યો, હું જ લગાવું. જય સોમનાથ. તમારું જ લાઈવ કર્યું છે બેન. જો લવાઈ દ્વારા જ કહું છું. અને તમારી શું છે ને માંગી કેજો. એક અત્યારે ગામનું નામ નહીં બોલતા તમ તારે. બોલવું છે તમારે ગામનું નામ? બોલો. હા, એમ નહીં. તમારે શું તકલીફ છે બોલો. કે શું તમારી દીકરીને કેટલા વર્ષથી લઈ ગયા છે?
હા, મારી છોકરી નાની હતી ને, મારા પ્રીતના પપ્પાને કામ ઓછું થતું હતું, તો એને મને એવું કીધું કે તારી દીકરી અહીંયા રહે ને તો તારે તું નોકરી કરીએ કે અહીંયા મારી છોકરી ભણશે અને બેનું નાની છે ને તો તાર ભાણકી હચવાય એમ કરીને મારી ભાણકી ત્યાં રાખી એને. તો કે મોહાલ બધાના દુનિયામાં નથી મોટા થતા બેટા. તો એ મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે એને સાથ આપ્યો. એટલો પછી એને સાથ આપ્યા પછી મારા ઘરે આવવા દેતા હતા દિવાળી ઉપર, અને હું જ લઈ આવતી હતી એની પાસે જાતી, રોકાવા, નાસ્તો, બધું જ. પણ પછી એનો મગજ ફર્યો એટલે એ આવવા દેતા બંધ છે, આવવા ન દેતા. એમ કે ત્યાં શું કામ છે તાર ભાણકીનું કે. કેટલા દિવસથી તમે લેવા જાવ છો ત્યાં? લેવા તો અમે 3 વર્ષથી તો હું સખત એના પપ્પા જોડે છે. અહીંથી પૈસા ભાંગીને બિચારા જાય, ટિકિટના પૈસા બગાડીને અહીંયા ઘરે વહી આવે પાછા. શું કહે હે? શું કહે? એ લોકો એમ કે છે કે એને ત્યાં નથી હોરવતું સુરત. એમ કોને નથી હોરવતું સુરત? મારી પ્રિયાંશી ને કે સુરત નથી હોરવતું કે એટલે એ અહીંયા રહે એમ. તો તમે શું અને કહેવા અમારું માંગો? કોણ કરે એમ. તો મેં એને એવું કીધું કે તમારું ક્યાં કરવાનું ઓલું રહ્યું છે, તમારે તો છે વહુ છોકરાની, તો એમને રાખો ને અહીંયા. અને અહીંયા એ કરે છે, એકનો એક દીકરો છે તમારો રમેશ, એ તો એ તમારું બધું કામ કરશે અહીંયા. ભાઈ હારામારી છે અમારી, તો એ હોતી છે એને સાચવો ને તો મારી ભાણકીને તમે મોકલી દો, મારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે એમ. તમે શું તકલીફ હતી તમને? અત્યારે હું ક્યાં હાલી શકું છું? 3 વર્ષથી મને કોરોના થઈ ગયો ને આશાબેન, ત્યારથી હું હાલી નથી શકતી. રો અને આશાબેન ની માં છે જણે તો એને એવું ન કરાય કોઈ દિવસ. દીકરી હારે એને દુઃખ હોય ને તો એનો સાથ અપાય. આજી માની મેં કેટલી સેવા કરી છે, ઈ જ માએ મારે હારે આવું કર્યું. એ લાઈવમાં કીધું છે, મેં લાઈવમાં કીધું છે કે એની દીકરીને તમે આપી આવજો, નહીતર આપણે એને ઘીરે જઈને એનો વિડીયો લેશું. તમારા મમ્મી પપ્પા ભાઈનો બધાયનો વિડીયો લેવો છે ને? હા, ગામનું નામ બોલું તમે? ના, એમ નથી કહેતી. અત્યારે રહેવા દો ને, આપણે એને 2 દી આપી પછી ગામનું નામ બોલી. પણ એનો ઈ નો આપે તો આપણે એને વિડીયો લેવો છે ને? હા, તમતાર વિડીયો તમતાર હું તમને કઉ છું ને, તમે અહીંથી અમારા સપોર્ટ ની જરૂર હોય તો અહીંથી મારા પૈસા પપ્પા, મારો બાબુ, અમે તમે કહો તો ન્યા આવી. તમારે ધક્કો નથી ખાવો, હું વકીલ દ્વારા જ બધું કરાવું. ખમો ને એને તમે મારથી થશે ને એટલી બનતી કોશિશ કરું છું. હા, વાંધો નહીં. આશાબેન અને ગામનું નામ દેવું હશે તમતાર આપી દો. ભલે ને આપણે એને 2 દી તો ટાઈમ આપી પછી આપશું એને, બધું આપશું. કેમ કે એક ભૂલ થાય તો એક મોકો આપવો જોઈએ. હા, એક મોકો આપવો જોઈએ. એ વાત તમારી બરાબર. એટલે આશાબેન એને સમજવું જોઈએ કે મારી દીકરી કેટલી મુસીબતમાં છે. આપણે આપણી દીકરી એને આપી દી. મેં હાથે પગે લાગી. આશાબેન હું બહુ એની પાછળ રોઈ, એની પાસે બહુ મેં માફી માંગી. અમને એને 6 વાગે ઘરેથી કાઢી મૂક્યા, તોય અમે કીધું મેં સેવડાના સ્ટેશને ગયા ને તો એ લોકો બધા 100 રૂપિયા ઉઘરાવીને અમને બસમાં બેહાડ્યા. બોલો એવી પરિસ્થિતિ અમારી હતી ને અમને બટકું રોટલાનું તો ન પૂછ્યું પણ પડ્યો લઈને અમને મારવા દોડે. જઈ જાય ને તો મારે. પણ તમારી દીકરી તો ઈ મારવા દોડે એટલે આને માં કહેવાય કે શું કહેવાય? મા બાપ કહેવાય શું કહેવાય? ઈ નથી ખબર. ભાઈ એમ કે પગ નો મુક્તિ આવી તેવી ને કેટલી બેન એને અમને ગાળો દીધી છે. પણ અમને એમ થાય કે અમારે માનો જેનો એકનો એક ભાઈ છે, અમારે એના આવું નથી કરવું. અમે આવું કરવા નહોતા માંગતા. કોઈ બેન નો માંગતી હોય ભાઈ હારે આવું કરવા, મારે બાપા રે કોઈ હારે નો માંગતી હોય, પણ એને દયા જ નો આવી. આશાબેન મારી ઉપર હું 3 વર્ષથી એને હારે હાજીજી કરું છું કે તમે મારી દીકરીને આટો મારવા મોકલો, તમે આટો મારવા મોકલો. પણ એ લોકો સમજતા જ નથી. એ લોકો એમ કે છે કે તારી ભાણકી નથી આવવું. મેં કીધું મારી ભાણકીને તો આવવું છે, તમે અહીંથી બીજાને ઘેરે મૂકી દેવા. આજુબાજુ વાળાનો સપોર્ટ જે મારા સામે રહી છે ને ભાઈ એની રૂમમાં હંગરી દીધી મારા ભાણકીને કે તમે અહીંયા હંગરી દો, મારી ભાણકીને જવાને દેવાની કે. અને મંડાની પોલીસને પૈસા ખબર એમ નહીં તો હવે શું કહે હે? તમારે શું કરવું? શું હે? આપણે પ્રિયાંશી આવી જાય બસ. આશાબેન આપણે જે પ્રિયાંશી જયારે આવી જાય ને શાંતિથી બસ જઈએ. આપણે ભણવાનું એનો કોલેજનું 1લું વર્ષ છે ને એ પૂરું થયું, 2જું વર્ષમાં ચાલુ થાય. શું નજરની સામે તમારે હું જ્યાં રહું છું ત્યાં કોલેજ છે એને હું કોલેજમાં બેહારી દઉં. કોઈ દિવસ મેં એને તું નથી કીધું. આશાબેન એ તો કોઈ માં નો કેમ માની વેદના માં એક દીકરીને હે ને માં જ જાણી શકતી હોય કોઈ. પણ આવી તમારા માવ એમ નહીં, તમારા માવતર આવા રાક્ષસ જેવા હોય એ તો આપણને ન ખબર હોય ને. અને માં કેટલી એના માટે તો લગતી હોય. મેં 25 દિવસ અનાજ નો લીધું, 25 દી પાણી નો પીધું. ના બેન, પાણી પી લેવાનું, જમી લેજો. રોવામાં તમે આપણે એને કઈ જ છીએ નહીં કે હું કરું જ છું. ભલે તમ તારે મારે દોડવું પડે, વકીલે રાખવો પડે. હવે એને દેખાડી દેવું એકવાર કે કોકની દીકરી લેવાની શું હાલત થાય નહીં. મારી
દીકરીને એ મનમાં બોલી નહોતી એટલી મોટે હામું, એના બદલે એને બોલતી કરતી હતી તું તારી માની સામે આવું બોલે એમ. અને તારી માં એ તને પેટ માં જ ભરાવ્યું, તારી માએ તને કાઢી મૂકી, કોઈ માં એવી ન હોય.